પૂજ્ય ડોંગરે બાપજીની કથામાં તો કરુણ રસ એટલો બધો રહેતો. લાલાની વાત કરતા એ મહાપુરુષની આંખોમાંથી સતત અશ્રુની ધારા વહેતી. એવં બ્રવાણા વિરહાતુરા વૃષમ. ગોપીઓના વિરહની વેદના. અને ગોપી ગીતે તો શ્રીમદ ભાગવતનું સર્વોચ્ચ શિખર છે ને. રામકથા આંસુઓની કથા છે. ભાગવતનો દશમ સ્કંદ એ ગોપીના પ્રેમના આંસુથી લખાયેલા અક્ષર છે. દશમ મને આપણી શીખ ધર્મની જે મર્યાદા છે મને ખૂબ એટલા માટે ગમે, આદર થાય કે ગુરુદ્વારામાં કોઈ ઉઘાડે માથે ન જઈ શકે. બહેનો હોય, ભાઈઓ હોય, માથે ઢાંકો, જૂતે બહાર છોડો. અને એને જૂતા સાફ કરવાની પણ કાર સેવા કરવા વાળા નિરહંકારી માણસો. જે રીતે ગુરુ ગ્રંથ સાહેબને એનો પ્રકાશ થાય, જે તેરે કીર્તન કરે, કેટલી મર્યાદા. તમે લોકો યાદ રાખો, ખાસ કરીને મારા જાઓ તો તમારો પહેરવેશ એ મુજબનો હોવો જોઈએ. તમે કોઈ પાર્ટીમાં નથી જઈ રહ્યા, તમે મંદિરમાં જઈ રહ્યા છો. એને જો તિલક કરીને જાઓ તો કેવા રૂડા લાગો. તમને જોઈને કનૈયોય રાજી થાય. તિલક વગરનું લલાટ ન હોય. વ્રજરજ મુખામાં મૂક્યા વગર અને તિલક કર્યા વગર વૈષ્ણવને ઠાકોરજીની સેવાનો પણ અધિકાર પ્રાપ્ત થતો નથી. મર્યાદા, મર્યાદા, દરેક જગ્યાએ મર્યાદા. જો મર્યાદા ગઈ તો પછી ધર્મ નહીં ટકે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો. ધીર હોય, ગંભીર હોય વક્તા. અને સૌથી છેલ્લે કહ્યું, વક્તા કાર્યોતિ નિસ્પૃહ. નિસ્પૃહી હોવો જોઈએ. મારા વખાણ કરે, મને પગે લાગે, મને માને, એવી સ્પૃહા નહીં. સાચું કહેવાનું, એના કલ્યાણની વાત કહેવાની, પ્રેમથી કહેવાની. હું આને આમ કહીશ ને પછી એનું ખોટું લાગી જશે ને પછી પગે નહીં લાગે ને બોલાવશે નહીં તો એના ભાગ. તારે ચિંતા કરવાની જરૂર નથી. અતિ નિસ્પૃહી, કોઈ વસ્તુની અપેક્ષા ન રાખે. ભાગવતના વક્તાના આ બધા લક્ષણો ભગવાન વેદવ્યાસે બતાવ્યા છે. ડોક્ટર થવું હોય તો ભાઈ એના માટે યોગ્ય બનવું પડે. સર્ટિફાઈડ ડોક્ટર હોવો જોઈએ. એમને એમ પ્રેક્ટિસ કરે તો પોલીસ પકડીને જેલમાં નાખી દે. કથામાં એવું નથી મારું બેટું. પ્લીઝ ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ. હું બહુ રાજી છું, નવા નવા વક્તાઓ આવવા જોઈએ. પણ અત્યારે કથાનું જે વાતાવરણ કરી મૂક્યું છે બધા અમે લોકો એમાં કારણભૂત છીએ. અમે જે વાતાવરણ કરી મૂક્યું છે કથાનું. ડોંગરે બાપજી જેવા મહાપુરુષોનો આત્મા કકળતો હશે, રડતો હશે. પૂજ્ય બદ્રીનાથ શાસ્ત્રીજી, બ્રહ્મલીન સ્વામી અખંડાનંદજી મહારાજ, ધર્મ સમ્રાટ સ્વામી કરપાત્રીજી મહારાજ, આવા બધા મહાપુરુષોનો
કથાને અમે ક્યાં લઈ જવા માંગીએ છીએ? કથાની ગરિમા બની રહે, કથાની મર્યાદા બની રહે એ જોવાની ફરજ આપણા બધાની છે. આનંદ કરો. આપણો ધર્મ એ તો હસતો નાચતો ગાતા ભગવાન છે, નાચતા ભગવાન છે. મોઢું ચડાવીને બેસી રહેવાની વાત નથી. પણ એક રામની મર્યાદા એ પહેલા હોય. પહેલા રામ આવ્યા, પછી કૃષ્ણ આવ્યા. પહેલા રામની મર્યાદા આવે આપણા જીવનમાં, પછી કૃષ્ણની મસ્તી. મર્યાદા વગરની મસ્તી એ તો ઓલું જે પી ગયા હોય છે ને, એ પછી પાર્ટીઓમાં પણ એ મર્યાદા વગરની મસ્તી હોય છે. પણ આ એની મસ્તી મર્યાદાપૂર્ણ મસ્તી હશે. ખૂબ મર્યાદા રાખીએ. કપટ નહીં, કથા ધંધો નહીં. ધર્મને ધંધો ન બનાવીએ. મને મારી વેદના એ છે કે ધર્મ એક ગાય છે, પણ એ ગાયને ઘાસ નાખવા, એ ગાયની સેવા કરવા, એ ગાયને પાણી પાવાની પ્રવૃત્તિ કેટલા કરે છે, અને ગાયને દોઈ લેવા માટે કેટલા લાઈનમાં ઉભા છે. દોવાવાળાની ભીડ છે, ધર્મની ગાયને દોઈ લેવી છે. પણ આ ગાયને પેલા નિરણપૂળો કરો, આને પાણી પાઓ, આની સેવા કરો. ગૌશાળામાં જઈને ગાયને હાથ ફેરવતા હોય ને, એવી રાજી થાય માવડી. અને એની એ ગાયને ઇન્જેક્શન આપી આપીને એની પાસેથી દૂધ આંચકી લેવા વાળા પણ છે. क्या हो गया है मानवता को? इंसान कहां जा रहा है? ત્યારે કથા વોર્નિંગ પણ આપે છે. કથા લાલ લાઈટ પણ બતાવશે વ્યાસપીઠ કે ડેન્જર, ખતરા. જેમ પર્યાવરણ શાસ્ત્રીઓ આપણને પર્યાવરણની બાબતમાં સતત ચેતવતા રહ્યા કે ગ્લોબલ વોર્મિંગ વધતું જાય છે, પાછા વાળો, આ વિકાસ નથી, આ વિનાશ તરફ જઈ રહ્યા છો તમે. દુનિયાના ડાયા બધા પોલિટિશિયનો વાતો કરતા રહ્યા, કોન્ફરન્સ કરતા રહ્યા, પણ એ દિશામાં જે ઠોસ કામ થવું જોઈએ કે નહીં તો અમે વાહે રહી જઈએ. જ્યારે ભારતના ઋષિઓએ છોડમાં પણ રણછોડ છે આ સંદેશ આપ્યો. વૃક્ષોની પૂજા કરવાનું કહ્યું. મને તો કોઈ પૂછે ને કે ભાગવત નો મૂળ સંદેશ શું, આખા ભાગવતનો, ત્રણ જ વાત કઈ છે. મનુષ્યનો વ્યવહાર વિશ્વના બીજા મનુષ્યો સાથે કેવો હોવો જોઈએ એ શીખવાડે છે ભાગવત. બીજું, મનુષ્યનો વ્યવહાર મનુષ્ય સિવાયની જે જીવ સૃષ્ટિ છે આ પૃથ્વી ઉપર, એની સાથે મનુષ્યનો વ્યવહાર કેવો હોવો જોઈએ એ શીખવાડે છે ભાગવત. અને ત્રીજું, મનુષ્યનો વ્યવહાર મધર નેચર સાથે કેવો હોવો જોઈએ. ગોવર્ધન લીલા આપણે જે ભાગવતની જોઈએ છે ને, એમાં આ જ સંદેશ છે. ગોવર્ધનની પૂજા કરાવી શ્રી કૃષ્ણ. पर्वतनी पूजा ये मूर्खता है क्या? गायों की पूजा ये पागलपन है क्या? અને કહ્યું કે બધા ભેગા થાઓ, જેની પાસે જે હોય તે લઈને આવો. ભેગું કરીને જ ખાવ નહીં, ભેગા થઈને ખાઓ, ભેગા મળીને ખાઓ. માત્ર ભેગું કરીને ખાવાનું સંગ્રહ નહીં, ભેગા મળી સહનૌ ભુનક્તુ
જેને ઘેરથી છાશ લઈ આવ્યો હોય એને લાડવા મળે, લાડવા લઈ આવ્યો હોય ઘરેથી એને છેલ્લે ઠંડી છાશ મળે. કોઈ પાણીની સેવા કરે, અરે કોઈ ખાલી પીરસવાની સેવા કરે. ભગવાન કૃષ્ણે કહ્યું કે કૂતરાથી માંડી ચાંડાલ પર્યંત બધાને પ્રસાદ મળવો જોઈએ. કોઈ હલકા નહીં હે, કોઈ નિકૃષ્ટ નહીં. પ્રભુ પ્રસાદના બધા અધિકારી છે. મનુષ્યનો વ્યવહાર મનુષ્ય સાથે કેવો હોવો જોઈએ. પૂજ્ય દાદા, પૂજ્ય પાંડુરંગ દાદા, હું એટલા માટે યાદ કરું છું કે હું એમની પાઠશાળામાં ભણ્યો છું. પૂજ્ય દાદાનો જન્મદિવસ મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવાય છે. મનુષ્ય મનુષ્યનું ગૌરવ કરે. કોઈ હીન નથી, કોઈ નિકૃષ્ટ નથી. મનુષ્યનો વ્યવહાર મનુષ્યો સાથે કેવો હોવો જોઈએ. અને આપણે રંગભેદ, જાતિભેદ, દુનિયાના તમારા અહીંયાના ડાયા માણસોએ તે કર્યું. સાઉથ આફ્રિકામાં રંગભેદ ચાલ્યો વર્ષો સુધી. આફ્રિકાથી પકડીને ગુલામોને અમેરિકા વેચવામાં આવ્યા. ये मानवता का द्रोह है. મનુષ્યનો વ્યવહાર મનુષ્ય સાથે કેવો હોવો જોઈએ ભાગવત શીખવાડે છે. પ્રભુ ચીલે કુરે સારી તયાલા સર્વહી પ્યારી. કોઈને દુભવોમાં, કોઈની નિંદા કરવામાં, બધા જ ભગવાનનું સ્વરૂપ. સિય રામ મેં સબ જગ જાની, કરઉ પ્રણામ જોરી જુગ પાની. અને વૈષ્ણવની વ્યાખ્યા કરતા નરસૈયાએ ગાયું, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નીરે. વાચ કાછ મન નિશ્ચલ રાખે, વાચ કાછ મન નિશ્ચલ રાખે. ધન ધન જનની તેની રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. પર દુઃખે ઉપકાર કરે તોય, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ. આ વેલ્યુઝ જેના જીવનમાં છે એ વૈષ્ણવ. ખાલી ટીલું કરી લેવાથી વૈષ્ણવ નહીં થઈ જવાય, ખાલી કંઠી પહેરી લેવાથી વૈષ્ણવ નહીં થઈ જવાય. બાકી તો ખોટા કામ તો માણસ સાધુનો વેશ પહેરી નહીં કરે. અને નહીં તો વૈષ્ણવ હોય તો ગ્રહસ્થમાં રહીને પણ પવિત્ર જીવન જીવતો હોય. મનુષ્યનો વ્યવહાર મનુષ્ય સાથે કેવો હોય. મનુષ્યનો વ્યવહાર મનુષ્ય સિવાયની જે જીવ સૃષ્ટિ છે, કેવી ગાયોની સેવા કરી કૃષ્ણ ભગવાને. યશોદા કહે, લાલા મેં તારા માટે સરસ મતાની મોજડી સીવડાવી છે. બેટા ગાયો ચારવા જવાની તું વાતો કરે છે, તો મોજડી પહેરીને જા, કાંટા કાકરા હોય. ડોંગરે બાપજી આ વાત એટલા ભાવથી કહેતા. એટલે લાલાએ કહ્યું કે માં, હું તો ગાયોની સેવા કરવા આવ્યો છું. ગાય માતા જો જોડા નથી પહેરતી તો મારાથી કેમ પહેરાય? હું તો એનો સેવક છું.
અને ઉઘાડે પગે આંટા માર્યા ભગવાને વૃંદાવનમાં. એટલે તો વૃંદાવનમાં ભગવાનના ચરણનો સીધો સ્પર્શ એ ભૂમિને મળ્યો. માટે ત્યાં રજનું મહત્વ છે. વ્રજની રજ. રમણ રેત લોટ્યો નહીં કિયો યમના પાન. રજનો મહિમા છે. કેટલા વૈષ્ણવોએ 84 કોષ પરિક્રમા કરી છે? 84 કોષ પૂરી. વાહ, થોડા વૈષ્ણવો છે. એ ભાગ્યશાળી છો, તમને પ્રણામ. 84 કોષ વ્રજ પરિક્રમા, એનો જે આનંદ છે એમાં હું છું. અમારી આચાર્ય સિસ્ટર્સ આવી હતી પણ એ ગઈ, એને જવું પડ્યું. માની તબિયત બરાબર નહોતી એટલે આ એક બેઠી જો, હે ઇધર બેઠી હે મંદિરા લેકર. એ વ્રજ પરિક્રમામાં સાથે હતી. 1.5 મહિનો ઉઘાડે પગે આંટા માર્યા. કેમ? પગમાં કંઈ પહેર્યા વગર ગમે ત્યાં ઝાડવાની નીચે બેસી જવાનું. અખંડ હરિનામ સંકીર્તન, ક્યાંક પ્રવચન, ભગવાનની કથા, ક્યાંક રાસ ગરબા, અને ઉઘાડે પગે આંટા માર્યા. પણ એ વ્રજ વાલુકા એ માનો ખોળો ખૂંદતા હોય એવું સુખ મળતું હતું. પછી વ્રજ પરિક્રમા પૂરી થઈ પછી હું તો ચાકડી પહેરવાનું જ ભૂલી જાઉં. ઓલી ટેવ પડી ગઈ હતી ને ઉઘાડે પગે હાલવાની, તો આ લોકો પાછળ લઈને દોડે, ભાઈ શ્રી તમારી ચાકડી રહી ગઈ. અને આમ પણ દિવસમાં કમસે કમ અડધો કલાક ખુલ્લા પગે ધરતી ઉપર ચાલવું, તમારે સ્વસ્થ રહેવું હોય તો. મેં એવું સાંભળ્યું છે ડાયા માણસો પાસેથી, તમારા પગની પાનીનો સીધો સ્પર્શ તમને ભૂમિ માતાનો થવો જોઈએ. આપણે ઘરમાં ચપલા લઈને ફરીએ, બરાબર છે, અહીં ઠંડી હોય ભાઈ, અને ઠંડી ઘૂસી જાય પગના તળિયાથી ને કાનથી, બે જગ્યાએથી ઘૂસે. એટલે પછી વડીલો એને તો કાન ટોપી પહેરી રાખવી, સ્વેટર પહેરી રાખવા, પગમાં મોજા પહેરી રાખવા, ધ્યાન રાખવું. અમે શરૂઆતમાં આવતા હતા તો સ્વેટર વગર થેમ્સના કિનારે આંટા મારતા હતા. એ પવન વાતો એમાં, અને વળી પાછા ડંફાસ મારતા. અમને ટાઈટ ન હોય, અમે કાઠિયાવાડથી આવીએ છીએ. અને હવે છાતીમાં ગળી જાય છે. તમે ન કહો તોય ડાયા ડમરા થઈ, સ્વેટર બેટર પહેરી, શાલ ઓઢીને પછી નીકળી જાય. ઉંમર પ્રમાણે હોય ને બધું. ત્યારે શરીરમાં ગરમી હતી એટલે આમ ટકતા હતા. પણ ધરતીને સીધો સ્પર્શ મળવો જોઈએ. 1.5 મહિનો, અને પછી कैलाश मानसरोवરની યાત્રા કરી. देखो ये दृश्य आप देख रहे हैं उस जमाने के, उस समय के, जब हमने वो परिक्रमा करी, पूजा करी. पूज्य गुरु शरणानंद बाबा जी महाराज श्री, पूज्य मुनि जी महाराज, બધા અમે જે આનંદ કર્યો છે. શ્રી યમુનાજીની સેવા પૂજા, જ્યાં બેસી જઈએ ત્યાં ઓલા વ્રજવાસી બહેનો કેવું ગરમ ગરમ જમાડવા આવતા નહીં. અખંડ હરિનામ સંકીર્તન મહામંત્રનું 600 લોકો અને બીજા 400 સેવામાં ટેન્ટ લગાડ. આખું ટેન્ટનું નગર અહીંયાથી ઉખડીને ત્યાં. હે ભગવાન કરે ને તો નીકળજો, આવા બધા આનંદ લેજો. અમે કૈલાસ માનસરોવર યાત્રા કરી 2 વાર, અને બીજી વાર તો પાછી કથા કરી ત્યાં માનસરોવરના કિનારે. કૈલાસની પરિક્રમા કરી, અને કૈલાસની પરિક્રમા લગાવતી વખતે ડોલમાલા પાસ એ સૌથી હાઈએસ્ટ પોઈન્ટ છે એનો, 19,350 ફૂટ, આટલા ફીટની હાઈટ ઉપર. અને ત્યાં અમે
રાતના 10 વાગે સંધ્યા કરી, મારી સાયમ સંધ્યા. આકાશના તારાઓ ટમટમતા હતા, જાણે આમ હાથથી તોડી લઈએ એટલા નજીક લાગે. અને ત્યાં રાતના 10 વાગે સંધ્યા કરી, મારા નિત્ય નિયમની ગાયત્રી જપી અને પછી મહાદેવનું પૂજન કરી. ઓ હરિ ઓમ નમઃ શિવાય.
कलश छलके, ज्योति कलश छलके, ज्योति कलश छलके, ज्योति कलश छलके, ओ ज्योति कलश छलके, ज्योति कलश छलके। नमः शिवाय, 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 नमः शिवाय। हर हर महादेव। बोलिए सोमनाथ महादेव की जय, नागेश्वर महादेव की, श्री चंद्रमौलीश्वर भगवान की जय। नारायण नारायण नारायण। We are in another world. मन पहुंच जाता है कैलाश। मान सरोवर की लहरें नैने किनारे બેસીને 7 દિવસ જે કથા થઈ, પૂર્ણિમાની રાતના ચંદ્રમાની ચાંદનીમાં નહાતો ગિરિવર કૈલાસ,